નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણે દાખલા નંબર 14 માં 7 ઓગસ્ટ થી બાકી હતા વ્યવહારો, બરાબર? તો 7 ઓગસ્ટ વિવેક પાસેથી ₹5000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો। સૌથી પહેલા તો યાદ રાખો કે આપણે રોકડ વટાવ અને વેપારી વટાવ તો આપણે બધા વ્યવહારમાં માઇનસ કરીએ જ છીએ, પણ રોકડ વટાવ છે એ ક્યારે માઇનસ કરીએ અને ક્યારે માઇનસ ન કરીએ। યાદ રાખો, જ્યારે આપણા વ્યવહારમાં આપણને કીધેલું છે અડધી રકમ ચૂકવેલી છે, પૂરેપૂરી રકમ ચૂકવેલી છે, અડધી રકમ મળી ગઈ છે અથવા પૂરેપૂરી રકમ મળી ગઈ છે, જ્યારે આપણને આવું કીધેલું છે ત્યારે જ આપણે રોકડ વટાવની ગણતરી આપણી આમ નોંધમાં, એટલે કે રોકડ વટાવની નોંધ આપણી આમ નોંધમાં આપણે કરવાની હોય, બરાબર? તો મને આપણા વ્યવહારમાં કીધેલું જ છે કે ભાઈ ₹5000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો, તો પૂરેપૂરી રકમ આપણે આપી દીધી છે એમ જ સમજીએ, બરાબર? હવે રોકડેથી ખરીદ્યો છે માલ, તો સૌથી પહેલા માલ ધંધામાં આવે છે, પણ કેવી રીતે? ખરીદીથી આવે છે, તો હું ખરીદ ખાતે ઉધાર કરીશ। ખરીદ ખાતું એ માલ મિલકત ખાતાના પ્રકારમાં આવે તે ઉધાર, જાય તે જમા, તો ધંધામાં માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર કરીશ। હા, રકમની ચૂકવણી છે એ મેં પૂરેપૂરી રોકડેથી કરેલી છે। રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર, આવે તે ઉધાર, જાય તે જમા। ખરીદી કરું છું, રોકડ ધંધામાંથી જાય, રોકડ ખાતે શું કરવું પડે? જમા કરવું પડે। આપણા નિયમને યાદ કરીએ, રોકડ વટાવની ગણતરી પણ કરવી પડશે, બરાબર? તો યાદ રાખો, જ્યારે ખરીદી કરેલી છે ત્યારે વટાવને જમા કરવું પડે, અને જ્યારે વેચાણ છે ત્યારે મારે વટાવને શું કરવું પડે? ઉધાર કરવું પડે, બરાબર? તો સૌથી પહેલા આમ નોંધ લખીએ, ખરીદ ખાતે ઉધાર, કેટલાનો માલ ખરીદી કરેલી છે જોવો જોઈએ, 5000, બરાબર? યાદ રાખો, રોકડેથી ચૂકવેલા છે એટલે રોકડ ધંધામાંથી જાય, પણ 10% રોકડ વટાવ આપણને કીધેલું છે, તો સૌથી પહેલા 5000 ના 10% એટલે ₹500 આ રોકડ વટાવ થશે, બરાબર? તો રોકડ વટાવ ₹500 થશે, એટલે આપણે ખરીદી છે એટલે આપણે વટાવને શું કરવો પડશે? જમા કરવો પડશે, બરાબર? તો વટાવ ખાતે હું ₹500 જમા કરું છું, એનો મતલબ કે જે કંઈ પણ છે એ બાકીની રકમ મેં રોકડમાં ચૂકવેલી હોય, તો 5000 માંથી ₹500 જો ડિસ્કાઉન્ટ મળતું હોય તો બાકીની રકમ 4500 છે એ રોકડમાં ચૂકવેલી ગણી, બરાબર? બાબત જે લખીએ, વિવેક પાસેથી 5000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો। 10 ઓગસ્ટ બેંકે ₹7000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો। યાદ રાખો, આગળ આવા બે વ્યવહાર આપણે આવી ગયા છે। બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરેલો હોય એનો મતલબ કે નાણાંની કોઈ લેવડ દેવડ ન થઈ હોય હજુ, બરાબર? એટલે એ વ્યવહાર ત્યાં કેવો થઈ જાય? બિનઆર્થિક, અને બિનઆર્થિક વ્યવહારની નોંધ ચોપડે કરી શકાય નહીં। ત્યાર પછી 11 ઓગસ્ટ વિવેકને 20% માલ પરત કર્યો અને રકમ વિવેક પાસેથી મળી તેના। તો સૌથી પહેલા લખીએ 11 ઓગસ્ટ। યાદ રાખો, ટોટલ આપણે વિવેકનો વ્યવહાર અહીંયા આપણે જોયેલો હતો, એમાંથી 20% માલ પરત કરીએ છીએ। યાદ રાખો, જ્યારે માલ પરત કરો છો ને તો એના વટાવને પણ આપણે એટલો પરત કરવો પડે। શા માટે? કેમ કે આપણને ટોટલ માલ ઉપર એ લોકોએ ડિસ્કાઉન્ટ કેટલું આપેલું છે? ₹500। તો હવે જ્યારે હું પરત કરું છું ને માલ, તો ત્યારે વટાવ પણ શું કરવો પડે? એટલો પરત કરવો પડે। યાદ રાખો, બરાબર? કે 20% માલ પરત કરું છું ને તો 20% ડિસ્કાઉન્ટ પણ શું કરવું પડશે? પરત કરવું પડશે। ખરીદેલો માલ પરત કરું છું એટલે ખરીદ પરત થયું, બરાબર? ખરીદ પરત ખાતે શું કરવું પડે? જમા કરવું પડે કે નહીં? એનો મતલબ કે 20% વટાવ પણ પાછો આપવો પડશે, 20% રકમ રોકડ ખાતે આપણે જમા કરેલી છે એટલે અહીંયા રોકડ ખાતે ઉધાર કરવી પડશે,
અને ખરીદ પરત ખાતે શું કરવું પડશે? જમા. પણ કેટલો માલ પરત કરું છું? 20%. તો સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર અને ખરીદેલો માલ પરત થાય છે એટલે ખરીદ પરત ખાતે જમા. તો 5000 ના 20% કરો જોઈએ 1000. ખરીદ ખાતે ઉધાર કરેલું હતું એટલે ખરીદ પરત ખાતે જમા કરું છું 1000. કેવી રીતે આવ્યા? 5000 ના 20% માલ પરત કરવાનો કીધું એટલા માટે. વટાવ પણ 20% પરત કરવો પડશે તો 500 ના 20% કરીએ એટલે 100. તો અહીંયા લખું 500 ના 20% વટાવ પણ પરત કરવો પડશે અને 4500 ના 20% કરીએ એટલે એટલી રોકડ રકમ પરત કરશે 900. બરાબર. આ લખવાની કઈ જરૂર છે નહીં, આ તો સમજાય એટલે. બરાબર. તો 500 ના 20% એટલે વટાવ પરત કર્યો 100 રૂપિયા. ટોટલ રોકડ ખાતે 4500 જમા હતા એ 20% રકમ પરત અને ખરીદી ટોટલ 5000 ની હતી. બરાબર. અને ખરીદ પરત ખાતે 20% માલ પરત કર્યો એટલે 1000. બાબત જે લખીએ, વિવેકને 20% માલ પરત કર્યો, રકમ વિવેક પાસેથી મળી અને રકમ વિવેક પાસેથી મળી. બરાબર. થેન્ક યુ.